राज की सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 29, चौपाई नंबर 85, पकड़ नंबर 29, चौपाई नंबर 85 આપણે આયા છે। मैं तुम पे भेजी रू अपनी, अपन एते पड़े थे बीच दूरा, मैं इलम भेजा बैसक, तुम्हें दम में लिए हजूर। मैं तुम पे भेजी रू अपनी। ધની આપણને બતાવી રહ્યા છે કે આપણને સામા મહારાણજી મીન્સ રૂહ અલ્લાહ આપણે કહીએ છીએ। સામા મહારાણજી તો આપણી સાથે ફાર્મસીમાં છે। અપની રૂહ, ખુદ રાજ્ય મહારાજ પોતે પણ આનંદ સ્વરૂપ એટલે કે છે પોતાની અપની રૂહ શ્યામા મહારાણીને। अपन एते पड़े थे बीच दूर, अपन एते पड़े थे, अपन एते पड़े थे बीच दूर કે આપણા બે વચ્ચેની દૂરી બહુ વધી ગઈ હતી એમ કે છે। તો આ દૂરી ક્યાં વધી હતી? આપણા બે વચ્ચેની દૂરી વધી ગઈ હતી એમ કે છે। अपन, अपन मीन्स આપણા બંને વચ્ચેની, એતે પડે થે બીચ દૂર, આપણા વચ્ચે આપણા બંને વચ્ચેની દૂરી બહુ ઘણી બધી વધી ગઈ હતી એમ કે છે। હવે એ વધી ગઈ હતી તો એના માટે એ દૂરી મિટાવવા માટે ધનીએ આપણને ઇલમ આપ્યો। મેં ઇલમ બેજા બેસક, મેં ઇલમ બેજા બેસક। તો પહેલામાં પેલું એ સમજો કે આ દૂરી ક્યાં હતી આપણી? તો દૂરી કઈ દૂરી છે? તો આપણે રાજ્ય મહારાજ ના દિલની અંદર છે। આપણે આપણા દિલની અંદર છે અને આપણું દિલ અને ધનીનું દિલ બંને ઓતપ્રોત છે, વાહિદત અને ઈસ છે। અહીંયા દૂરી નથી, પણ આપણે જ્યારે એ દિલમાંથી હઠી અને જ્યારે અંતસ્કરણની અંદર આવ્યા તો આ દૂરી પડી ગઈ। આ દૂરી આ છે કે અંતસ્કરણની અંદર આપણે આવ્યા। હવે અંતસ્કરણની જ્યારે અંદર આવ્યા તો દિલ સાથેનો સંબંધ તૂટી ગયો। દિલ સાથેનો સંબંધ તૂટી ગયો। હવે એ સંબંધ આપણને ફરી તાજો કરાવવા માટે આપણને ધનીએ બેસક ઇલમ આપ્યો કે મેરી રૂહ તું આંખે ખોલ, તું તારી અસલ અકલથી આને જોવા પ્રયત્ન કર, આની પર વિચાર આની પર વિચાર કર, તું આ ક્યાં લઈ રહી છું? ફનાની અકલની અંદર લઈ લઈશું કે તું તારા દિલથી વિચારી રહી છે? અને આ જે આપણને જે ઇલમ આપ્યો, બેસક ઇલમ જે આપ્યો, આની અંદર પણ આપણે કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો, કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો। ધની એ સંશય નથી રહ્યો તો આપણને સમજ પડી કે ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, મેરા અર્શ દિલ મોમી। અને તેમ છતાં પણ આપણે આ દૂરી મિટાવતા નથી, તેમ છતાં પણ આપણે આ દૂરી મિટાવતા નથી। મેં ઇલમ બેજા બેસક, મેં ઇલમ બેજા બેસક, આમાં કોઈ સંશય નથી આ ઇલમની અંદર। तुम्हें दम में लिए हजूर, તો એક પલ નહીં લાગે, પછી એક પલ નહીં લાગે, અંતસ્કરણમાંથી દિલની અંદર જતો એક પલ નહીં લાગે। પણ આ ઇલમને આપણે આની પર વિચાર્યું હોય, ડૂબ્યા હોઈએ તો એક પલ નહીં લાગે। આપણું મન છે એ નમન થશે, મન છે એ નમન થશે। જ્યારે મનનું અસ્તિત્વ ખતમ થઈ જાય, મનનું એટલે અંતસ્કરણ। હવે મન, આ અંતસ્કરણ છે શું? અંતસ્કરણ છે શું?
તો અંતસ્કરણ બીજું કશું નથી, મનની જુદી જુદી અવસ્થા છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે છે એ મનની જુદી જુદી અવસ્થા છે અંતસ્કરણ. એટલે જ્યારે મન નમન થશે, મનનું અસ્તિત્વ મીટી જશે, ત્યારે દિલનું અસ્તિત્વ, દિલના દ્વાર ખુલી જશે. એ વગર દિલના દ્વાર ખુલે નહીં. આ વગર દિલના દ્વાર ખુલે નહીં. હવે એને જોઈએ આપણે વજૂદની અંદર જોઈએ તો વજૂદની અંદર જે આપણે ફનાની અકલ જે છે, ફનાની અકલથી વિચારે છે, ફનાની અકલ છે. હવે આની પર જ્યારે વિચાર કરીએ તો આપણી મનની એકાગ્રતા છે ને એ વધશે. મનની એકાગ્રતા વધશે. નથી કહેતા ચિત્ત ચોક્કસ કરીને સાંભળો. તો આ મનની એકાગ્રતા વધશે, અને આ મનની એકાગ્રતા વધશે ત્યારે આપણને સમજાશે કે સાચું શું છે અને ખોટું શું છે. સમજ પડશે. પહેલી નકારાત્મક બુદ્ધિ હોય, નકારાત્મક બુદ્ધિમાંથી સકારાત્મક બુદ્ધિ આવે, પછી આ સકારાત્મક બુદ્ધિ આવે પછી શું થાય કે આ બંને વચ્ચેની ટસલ થાય. આ આપણા વજૂદની વાત છે કે આપણા બંને ભાઈ આ સાચું છે ના ખોટું છે, શું લેવું શું ન લેવું. આપણને ખોટા વિચાર પણ આવી જાય, સાચા વિચાર પણ આવે, અને આની અંદર આની જે ગળમથલ છે આપણે કરતા હોઈએ, જો સતત આની અંદર વિચાર કરતા હોઈએ તો. અને એક સમય એવો આવશે કે જે નકારાત્મક જે વિચારો છે એ ધીરે ધીરે નાબૂદ થતા જશે અને સકારાત્મક વિચાર રહેશે. અને એ જે અવસ્થા છે એને સ્થિર પ્રજ્ઞા કહે છે. સ્થિર પ્રજ્ઞા, અસ્થિર પ્રજ્ઞા અને સ્થિર પ્રજ્ઞા. અને એ જો સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ તો આપણું જે બ્રહ્મ દ્વાર છે એ ખુલી જશે, જેને આજ્ઞા ચક્ર કહે છે. જેને આજ્ઞા ચક્ર કહે છે એ ખુલી જશે. અને એ આજ્ઞા ચક્ર જો ખુલી ગયું, આપણું આજ્ઞા ચક્ર ખુલી ગયું, તો પછી બ્રહ્મરદ્ર ખુલતો વાર નહીં લાગે. આજ્ઞા ચક્ર એટલે બ્રહ્મ દ્વાર છે, આજ્ઞા ચક્ર એટલે બ્રહ્મ દ્વાર છે, તો પછી વાર નહીં લાગે. હવે આ વજૂદની અંદર શું કરીએ છીએ આપણે? આ વજૂદની અંદર કરીએ છીએ શું કે જે આપણે શ્વાસ લઈએ છીએ ને એ પહેલામાં પહેલો ક્યાં જાય છે? તો નાભીની અંદર જાય છે. શ્વાસ લઈએ નીચે જાય અને નાભી છે આપણી ડૂટી છે ત્યાં જાય, અને ત્યાંથી 72,000 નાડીઓ દ્વારા આખા શરીરની અંદર પસરે છે. આ જે ઉર્જા છે, આ શક્તિ છે, એ જે નીચે વહી રહી છે, જે લઈએ છીએ આપણે એ નીચે જાય છે, એને ઉલટાવવાનો છે, ઉપર લઈ જવાનો છે. હવે એ ક્યારે બને? આ શક્ય ક્યારે બને? શક્ય નથી. નહીં તો એ શક્ય ક્યારે બને કે જ્યાં સુધી આપણું આજ્ઞા ચક્ર ન ખુલે, કારણ કે ત્યાં આગળ તારું છે, અને એ જ્યાં લગીને ન ખુલે ત્યાં સુધી એ ઉપર જઈ ન શકે. અને એ શક્તિ જ્યારે ઉપર જશે, આ શક્તિ જ્યારે ઉપર જશે ત્યારે બધા જ દીદાર થશે, બધું જ આપણને દેખાશે. તમે જો પહેલા ઋષિ મુનિઓ શું કરતા હતા? એ તપ કરતા હતા, પ્રાણાયામ કરતા હતા. શા માટે? આજ્ઞા ચક્ર ખોલવા માટે. અને એ આપણને સહેલાઈથી ખુલી જાય એટલા માટે ધની આ માર્ગ બતાવ્યો છે. એમને તો કઈ સમજ નથી, શુદ્ધ ન હતી, અને છતોય કરી રહ્યા હતા. આપણને આ બધી સમજ પડી. આ બધું આપણે કશું કરવાની જરૂર નથી, પ્રાણાયામ કરવાની જરૂર નથી, આ કશું કરવાની જરૂર નથી. આની અંદર આપણે ડૂબીશું, આ માસ્ટર કી છે, આની અંદર જો આપણે ડૂબીશું તો ઓટોમેટિક મન નમન થશે, આજ્ઞા ચક્ર ખુલી જશે, દિલના દરવાજા ખુલી જશે. આપણે એની અંદર પડવાની જરૂર નથી, આની અંદર જ આપણે. ક્યારે આપણી દ્રષ્ટિ બદલાશે ખબર નહીં પડે. એમને સમજ ન હતી, પહેલાના ઋષિ મુનિઓને સમજ ન હતી અને દ્રષ્ટિ બદલવા પ્રયત્ન કરતા હતા. આપણને બધી સમજ છે, બેસક થઈ ગયા છે,
તો આપણે ફક્ત સુરતા ત્યાં જ લઈ જવાની છે. તો એક પલ નહીં લાગે. લેકિન જે તુમ દમ में लिए हजूर, तुम दम में लिए हजूर, एक पल नहीं लागे. राह से राग से दिखाई नजदीक, राह से राग से दिखाई नजदीक, એકદમ સહેરાગ से પણ નજદીક છે દરેક. પણ એ સહેરાગ से નજદીક છે ક્યારે? કે જ્યારે આપણું મન નમન થાય ત્યારે, આપણું મન નમન થાય ત્યારે, અંતસ્કરણનું ખલન થાય, અંતસ્કરણનું ખલન થાય ત્યારે દિલનું અસ્તિત્વ ઊભું થાય. અને એ દિલનું અસ્તિત્વ ઊભું થાય અને આપણી સુરતા દિલ સાથે જ્યારે ઉત્પ્રોત થાય, આપણી સુરતા દિલ સાથે જ્યારે ઉત્પ્રોત થાય ત્યારે આ દિલ અને પર આત્મનું દિલ એ એક દિલ છે, જુદા નથી. ખેલની અંદર જુદા છે, પણ આ દિલ અને પર આત્મનું દિલ એક થશે. કારણ કે આપણી જે દ્રષ્ટિ છે, પરમધામની અંદર આપણી જે દ્રષ્ટિ છે એ સુરતા ફરી છે, અને એ સુરતા ફરી છે, એ સુરતાને અંતસ્કરણ ઊભું કરી દીધું છે, અને એને સુરતા કહીએ છીએ આપણે. સુરતા છે શું? તો સુરતા બીજું કશું નથી, પર આત્મનું અંતસ્કરણ નું અસ્તિત્વને સુરતા કહીએ છીએ. અને બીજી રીતે જોઈએ તો આપણે સુરતા છે શું? તો સુરતા બીજું કશું નથી, તો પર આત્મનું જે પરમધામની અંદર જે અંતસ્કરણ છે, એ અંતસ્કરણ ગૌણ હતું, એને પ્રજ્વલિત કર્યું, અને એ પ્રજ્વલિત કર્યું અને એ દ્રષ્ટિ એની અંદર ગઈ, એને આપણે આત્મ કહીએ છીએ. એટલે પર આત્મના અંતસ્કરણ, પર આત્મનું જે અંતસ્કરણ છે એને આપણે સુરતા કહીએ છીએ. કારણ કે આપણી દ્રષ્ટિ ત્યાં છે, એ વજૂદ શરૂ થઈ ગયું, એ તન ખડું થઈ ગયું, એને આપણે હવે એ નાબૂદ થઈ જાય, પર આત્મનું અંતસ્કરણ નાબૂદ થઈ જાય, મીન્સ આપણે અહીંયા શું કહે છે કે મન નમન થઈ ગયું અને દિલના દરવાજા ખુલી જાય. તો દિલના દરવાજા ખુલી જાય તો એ દિલ કેવું છે? પરાત્મનું દિલ છે. સરળ ને સિમ્પલ છે આ સમજવું હોય તો. એટલે કે જે મોમિન તન છે, આપણે એને બીજી રીતે કહીએ તો મોમિન તન છે. એ મોમિન તન શું છે? એ અંતસ્કરણ. અને મોમિનનું દિલ શું છે? પરાત્મ. પર આત્મનું અંતસ્કરણ શું છે? તો મોમિન તન. પર આત્મનું અંતસ્કરણ શું છે? તો મોમિનનું તન છે. અને મોમિનનું દિલ શું છે? તો પરાત્મનું દિલ. राह से राग से दिखाई नजदीक, दहादी ये हकीकत, રાહ સહેરાગ સે નજદીક બતાવી આપણને. સહેરાગ સે પણ ધની નજદીક છે, પણ ક્યારે? અંતસ્કરણ ખતમ થાય ત્યારે. વજૂદથી ચાલવાનું બંધ કરી દિલના દરવાજા ખોલીને ચાલશો તો અંતસ્કરણ નાબૂદ થશે. આજે ને કાલે થશે, થશે ને થશે, આમાં કોઈ સંશય નથી, ચોક્કસ. સહેરાગ સે ધની નજદીક છે, દિલથી ચાલો. राह सहराग से नजदीक दिखाई नजदीक, दहादी हकीकत, दहादी हकीकत કે આજે આપણને શુદ્ધ હતી એ શુદ્ધ આપણને હતી નહીં. આજે બતાવી રહ્યા છે એ શુદ્ધ આપણને ન હતી. વાસ્તવમાં પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ ક્યાં છે, અને કઈ શુદ્ધ ન હતી. બધી જ હકીકત બતાવી દીધી, આપણી પરમધામની રહેણી બતાવી દીધી. આ હકીકત છે. પરમધામની હકીકત શું છે? આપણે ત્યાં વાહિદત અને ઇશ્ક કેવી રીતે હતો એ બધું ખોલીને બતાવી દીધું હાદીજીએ. હવે એ ખોલીને બતાવી દીધું, આપણે આની અંદર બેસક થઈ ગયા તો પછી આપણી રહેણી એ રીતે કેમ ન થાય? જો આપણે પરમધામના હૈયે તો. અહીંના હૈયે તો એની ચિંતા ન કરો, અખંડ બહિષ્ટી મળશે. અહીંના આપણે હૈશું તો ચિંતા નહીં કરવાની જરૂર નથી, અખંડ બહિષ્ટી મળશે.
એ પછી 8મી બહિસ્તી મળે કે 3જી બહિસ્તી મળે? મળશે ખરી એ. આપણી કેવી રહેણી છે એની પર આધાર રાખશે. એટલે એની ચિંતા ના કરશો. પણ પરમધામ જવું હશે, પરમધામની હશે તો અંતસ્કરણને નમન કરવું પડશે. અંતસ્કરણનું ખત્મ થવું કરવું પડશે તો જ પરમધામ જવાશે. એ વગર આપણી પર આત્મ ચોંકવાની નથી. અંતસ્કરણ નમન થયું તો પર આત્મ ત્યાં ચોકી સમજી લેવું. રાસે રાસે દિખાઈ નજદીક, દઈ હાદી હકીકત. આ બધું જ આપણને સમજાવી દીધું. બધું જ સમજાવી દીધું. હવે કે છે પુરુષાર્થ સે ફિરાય કે, પુરુષાર્થ સે ફિરાય કે પહોંચાય અર્શ વાહેદત. પુરુષાર્થ જે કર્મકાંડ છે, જે આપણે અહીંયા આગળ પુરુષાર્થ એટલે કર્મકાંડ થયો, પણ જે કર્મકાંડ છે મીન્સ કે જે આપણે અંતસ્કરણથી ચાલી રહ્યા હતા, એ ચાલી રહ્યા હતા એને બંધ કરાવી અને દિલથી ચાલવાનું શરૂ કરી દીધું. હવે જો દિલની અંદર તો શું છે? વાહિદત અને ઈશ્ક. કારણ કે દિલ છે, આત્મનું દિલ છે, એ બીજું કશું નથી, પણ આત્મનું દિલ છે. એની અંદર તો વાહિદત અને ઈશ્ક છે ને છે જ. એટલે પુરુષાર્થ સે ફિરાય કે પહોંચાય અર્શ વાહિદત. પહોંચાય અર્શ વાહિદત. તો અર્થ કયું છે? આપણું દિલ છે. એટલે કે છે પર, એટલે શું કે છે? અંતસ્કરણના દરવાજા બંધ કરી અને દિલના દરવાજા ખોલી દીધા. અને ત્યાં વાહિદત અને ઈશ્ક છે. ધની ત્યાં બિરાજમાન છે. ધની ત્યાં બિરાજમાન છે. અને એટલા માટે સહેરાગ સે નજદીક કહ્યું છે. સહેરાગ સે નજદીક પણ ક્યારે? અંતસ્કરણ બંધ કરો ત્યારે. ऐसे परदेश में बिठाई के, ऐसे परदेश में बिठाई के, इन विद लिखी गुहाएं, इन धनी की गुहाई ले ले, हाय हाय उड़त ना अरवाहे. ऐसे परदेश में बिठाई. હવે પરદેશ શું થયું? આપણને એવું લાગે છે કે આપણે પરદેશમાં અહીં આવી ગયા છે, માઇલો દૂર આવી ગયા છે ધનીથી. જાહેર તેનો અર્થ લેશો તો એસે પરદેશમાં કે આપણે તો ધનીના ચરણોમાં બેઠા છે અને આપણી સુરતા અહીંયા ફેરવી છે. 14 લોકની અંદર આપણે આવી ગયા છે. હવે 14 લોકની અંદર ક્યાં આવી ગયા છે? જો તો મૃત્યુ લોકની અંદર. આનાથી ઉપર 6 લોક ને ઉપર નિરાકાર નિરંજન, અને એની ઉપર યોગમાનું બ્રહ્માંડ, એની ઉપર અક્ષરધામ, અક્ષરધામથી આગળ કેટલી દૂર આવી ગયા છે પરદેશ. બીજી બાજુ ધની કે હું તો સહેરાગ સે નજદીક છું. બીજી બાજુ ધની શું કે છે? હું તો સહેરાગ સે નજદીક છું. હવે તમે જો કે પરદેશ શું છે? તો દિલમાંથી ઉઠાવીને અંતસ્કરણની અંદર મૂકી દીધા. નહીં તો આપણે તો કहीं ગયા નથી, કहीं આવ્યા નથી ને ગયા નથી, ધનીના ચરણોમાં છે. પણ છે શું કે આપણને ધનીએ દિલમાંથી ઉઠાવી અને અંતસ્કરણની અંદર મૂકી દીધા. આપણી સુરતા ત્યાં મૂકી દીધી, આપણી દ્રષ્ટિ. આ પરદેશ છે. એટલે એસે પરદેશ में बिठाए કે ઇન વિદ लिखी गुहाए. ઇન વિદ કે અહીંયા પરદેશની અંતસ્કરણની અંદર તો આપણને બેસાડી દીધા, અને અંતસ્કરણની અંદર બેસાડી અને ધની હવે આપણને બતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે તારી દિલની તારી રહેણી જો તું કેવી છે અને તારા અંતસ્કરણની રહેણી કેવી છે તું જો. તારી જાતે તું નહીં રખ. બ્લેક એન્ડ વ્હાઇટ આપણને બતાવી દીધું કે અંતસ્કરણની રહેણી અને દિલની રહેણી. એના માટે એટલે આપણે કહીએ છીએ કે તું અસલ અકલથી વિચારીશ તો આ બધું સમજાશે, નહીં તો નહીં સમજાય. નાની અકલની અંદર લઈશ તો નહીં સમજાયા. પણ આને તું અસલ અકલથી લેવા પ્રયત્ન કરીશ તો આ બધું સમજાશે.
આ પરદેશ છે, આ દૂરી છે, અને એ દૂરી આપણે કાપવાની છે. એ દૂરી આપણે કાપવાની મીન્સ એને મિટાવવાની છે. એટલે કે છે ને કે અપન દૂર, અપન એતે પડે તે બીચ દૂર, અપન એતે પડે તે બીચ દૂર. જુદાગી આટલી બધી આવી ગઈ છે, આટલા બધા દૂર થઈ ગયા છે આપણે. इन धनी की गुहाई ले ले, इन धनी की गुहाई ले ले, हाय हाय उड़त ना अरवाहे. કે ધની આપણને આટલું બધું આપી રહ્યા છે. તુમકો ઇસકો બચાવને કરું છું અનેક ઉપાય. જે નીંદ આપી રહ્યા છે, બધી હકીકત બતાવી આપણને ઈસકાવે એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને તેમ છતાં પણ આપણી અરવા છે એ અંતસ્કરણ છોડી આપણી દ્રષ્ટિ છે અંતસ્કરણોથી હટતી નથી અને દિલ તરફ જતી. આપણી દ્રષ્ટિ જે આપણી સુરતા છે, આપણી સુરતા મીન્સ દ્રષ્ટિ છે, પાવર ઓફ કોન્સન્ટ્રેશન. આપણે કહે છે ને એક ચિત્ત, તો એક ચિત્ત છે ક્યાં આપણું? તો માયાની અંદર છે. અને આ એક ચિત્ત કરવું હશે, એક ચિત્ત કરવું હશે તો એકાંતની જરૂર અવશ્ય પડશે. એકાંતની જરૂર. અને એ જો કરવું હોય તો બ્રહ્મ મુહૂર્ત છે, એ બ્રહ્મ મુહૂર્તની અંદર જાગવું પડે, ઉઠવું પડે. બ્રહ્મ મુહૂર્ત નો સમય જે છે એ સમય તો સરસ મીઠી નીંદ આવતી હોય. શરીરને તકલીફ નહીં પડવા દેવાની. સંસારમાં ભલે રહો, આપણે સંસારની અંદર ભલે રહ્યા, પણ સંસારમાં રહી અને જન્મ રહીને કોરા રહીએ એવી જીવન આપણે જીવવું જોઈએ. પણ ના, આપણે તો એની અંદર સાથે એની સાથે ભળી ગયા છે, એક રસ થઈ ગયા છે. બ્રહ્મ મુહૂર્તની અંદર તમે જો આને લેવા પ્રયત્ન કરશો, એક સમજાશે. કારણ કે મન શાંત હોય એ સમય આપણું મન છે એ શાંત હોય. આ માર્ગ છે, બતાવી રહ્યા છે કે આ માર્ગ પર જવું છે તો કંઈક તો કષ્ટ આપવું પડશે કે નહીં આપવું પડે. પરમધામ જવું હશે તો इन धनी की गुहाई ले ले, इन धनी की गुहाई ले ले. ધની આપણને ઘણું બધું આપ્યું. એતા મતા તુમકો દિયા, કે જે હતું ધની પાસે બધું આપી દીધું. ધની કહે છે મેં તો મેરા દઈ ચૂકી, મેં તો મેરા દઈ ચૂકી, પણ હાય હાય ઉડત ના અરવાહે, હાય હાય ઉડત ના અરવાહે, પણ તુમને ન લિયા. નથી લીધું એટલા માટે અરવા આપણી નથી ઉડતી. ધનીએ જે બતાવ્યો જે માર્ગ છે એ માર્ગ પર ચાલતા નથી એટલે આપણી અરવા નથી જતી. દિલના દરવાજા એટલે નથી ખુલતા. મેં સાખ દિવાઈ દો હાદીઓ પે, સો तुम्हें मिली सब निशान, अब तो बोलो सब कागद, यही बोली सब जहान. શ્યામાજી અને રસૂલ સાહેબ કે આ બધી ગવાહીઓ પણ મેં આપી તમને. હવે આ ગવાહી તો તુમે મિલે સબ નિશાન, બધા નિશાન મળી ગયા આપણને. કહેવાનો મતલબ કે હવે જે ગવાહી આપી, કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમને આટલી ગવાહી મળી છે, આટલા ચોક્કસ થઈ ગયા છો, આટલા બેસક થઈ ગયા છો, છતાં પણ એ માર્ગ પર નથી ચાલતા. પ્રશ્ન અહીંયા છે, એટલા માટે બતાવી રહ્યા છે કે તમને હજુ ચોક્કસ ના હોય તો તમે માર્ગ પર ન જાઓ, પણ ચોક્કસ થયા પછી એ માર્ગ પર ન જઈએ તો આપણે
આપણે કંઈક જવું છે, નવો માર્ગ છે, આપણને કશી ખબર નથી. સંસારનું ઉદાહરણ બતાવું છું કે આપણે કંઈક જવું છે, કઈ ગામ જવું છે, કોઈના ઘરે જવું છે, આપણે કોઈ દિવસ ગયા નથી એ ગામની અંદર કે ઘરે. એટલે શું કરીએ કે આપણે થોડી માહિતી લઈએ, ભાઈ અહીંયા જવા માટે કઈ બસ છે અને શું છે, કયો રસ્તો છે. બસમાં બેઠા ગયા, હવે ગયા, અથવા આપણી ગાડી લઈને ગયા કે બાઇક લઈને ગયા, ગમે તે લઈને ગયા, તો તમે ત્યાં જતા જતા કેટલા જણને પૂછો છો કે ભાઈ અહીં જવું છે, કયો રસ્તો છે, અહીં જવું છે, કયો માર્ગ છે. ત્યાં પહોંચ્યા, હવે ત્યાં પહોંચ્યા તો તમે ગામમાં પહોંચ્યા તો તમને બે ત્રણ જણને પૂછી જોયું, ભાઈ આમનું ઘર ક્યાં હોય, આમનું ઘર ક્યાં હોય. કોઈ આમ બતાવે, કોઈ આમ બતાવે, કોઈ આમ બતાવે. પણ બે ત્રણ જણને પૂછ્યા પછી જે કોમન આવ્યું કે ભાઈ પેલાય બતાવ્યું તું, એ જ પેલા વ્યક્તિ બતાવી રહ્યા છે, તો પછી એ માર્ગ પર આપણે જઈએ છીએ કે નહીં. બે ત્રણ જણને પૂછી જોયું તો બે જણે જુદો માર્ગ બતાવ્યો અને બીજા ત્રણ જણે એક જ માર્ગ બતાવ્યો, તો તમે જશો ક્યાં? ત્રણ જણે જે એક માર્ગ બતાવ્યો એ માર્ગ પર જશો. અને એ માર્ગ પર આપણે ગયા હતા, એના ઘરે પહોંચી ગયા. તો આ જે બધી ગવાહીઓ છે એ ગવાહીની અંદર પણ આપણે બેસક થઈ ગયા. હાદીએ જે ગવાહી આપી એની અંદર પણ આપણે બેસક થઈ ગયા, ઇલમથી પણ બેસક થઈ ગયા, અને તેમ છતાં પણ આપણી અરવાહ ઉડતી નથી. સો તુમે મિલે સબ નિશાન, આપણને આ બધા નિશાન મળી ગયા, અને તેમ છતાં અબ તો બોલે સબ કાગજ, અબ તો બોલે સબ કાગજ. હવે બોલે સબ કાગજ મીન્સ કે બધા જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર જે આપણા પુરાવા હતા એની પણ આપણને શુદ્ધ પડી ગઈ, એ બધા રહસ્ય પણ ખુલી ગયા. જુદા જુદા ધર્મની અંદર જે આપણી ચિઠ્ઠીઓ હતી એ ચિઠ્ઠીઓની પણ આપણને સમજ પડી ગઈ. યાહી બોલી સબ જહાન, ચલો એ સમજ્યા. પણ આ બધી શુદ્ધ પડી ગઈ, અને આ બધી શુદ્ધ પડી ગઈ તો એ હાય હાય ઉડત ન અરવાહે. મેન વસ્તુ આ છે, મેન વસ્તુ આ છે. તો અહીંયા કયું સ્ટેપ લેવાનું, અહીંયા કયું સ્ટેપ લેવાનું, અહીં ઘણો બધો ઈશારો છે કે આ બધી સમજ પડી ગઈ, આ બધી આપણને શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ, બેસક થઈ ગયા. તો હવે જો બેસક થઈ ગયા હોય આપણે, તો પછી વાણીને સાંભળ સાંભળ કરીશું કે માર્ગ પર ચાલીશું? કેટલું સાંભળીશું? હવે એટલે કે છે कहनी सुननी का जमाना गया अब रहनी का. સાંભળવાનું અને કહેવાનું હવે બંધ કરો, હવે રહેણીનો જમાનો. કે આ બધી સમજ પડી ગઈ તો હવે રહેણીને એ માર્ગ પર ચાલવું પડશે. કોઈના ઘરે જવું હોય તો તમે બધાને પૂછપૂછ કરશો, ભાઈ આના ઘરે જવું હોય તો કઈ રીતે જવાય, કેવી રીતે જવાય, બધાને પૂછપૂછ કર્યું તો એના ઘરે તમે પહોંચી જશો? પૂછ્યું તમે, સાંભળ્યું તમે, તો એના ઘરે પહોંચી જશો? ના, જ્યાં સુધી તમે ચાલીને ત્યાં જશો નહીં ત્યાં સુધી એના ઘરે પહોંચશો નહીં. એમ અહીંયા આગળ સાંભળી સાંભળી, બોલી બોલી પરમધામ નહીં જવાય. ગમે એટલું સાંભળશો પરમધામ નહીં જવાય. તો આપણે ચોક્કસ થઈ હોય તો એ માર્ગ પર નીકળવું પડશે, અને એ માર્ગ છે, એ માર્ગ પર નીકળ્યા તો પહોંચીશું. માર્ગની અંદર તકલીફો પણ મળશે, એવું ના માનશો કે સરળતાથી પહોંચી જશો. એ તકલીફો પણ પડશે, પણ એ તકલીફનું નિવાકરણ પણ મળશે. પેલી એક પહેલા એક ભજન હતું, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. જો કોઈને યાદ હોય, હરિનો માર્ગ છે સુરાનો, જે સુરવીર હશે એ જ ચાલશે આ માર્ગ પર. તલવારની ધાર જેવો માર્ગ છે. પ્રથમ પહેલું મસ્તક, જો તમે જો, હવે પ્રથમ પહેલું મસ્તક મૂકવાનું અર્થ શું છે? જે છત્રસાલજીએ કરીને બતાવ્યું હતું, બધું જ સમર્પણ કરી દીધું હતું.
નમન થઈ જવું પડે. મસ્તક મૂકવું મીન્સ નમન થઈ જવું પડે, અને એ નમન થશો તો દિલના દરવાજા ખુલી જશે. अब पांचों तत्व पुकारी, अब पांचों तत्व पुकारी, आई रोड़े बीच आवाज, सो सब किए तुम्हें कायम, वास्ते तुम्हारे राज. अब पांचों तत्व पुकारी. पांचों तत्व मीन्स जल, वायु, अग्नि, आकाश ने पृथ्वी. આજે પાંચ તત્વ છે એ પુકારે, એ પુકારતા નથી. વાસ્તવની અંદર શું છે કે આ જે તન બનેલું છે પાંચ તત્વનું, એ પુકાર. હવે કે આએ રોડેથી આવાજ, હવે આએ રોડે બીચ આવાજ, એટલે અહીંયા આગળ બતાવેલું છે. શું છે બતાવેલું કે ભાઈ દરગાહમાંથી અવાજ આવી, દરગાહની અંદરથી અવાજ આવી. તો એ દરગાહ કઈ છે? આ પાંચ તત્વોની જે બનેલી છે એમાંથી આતમની અવાજ આવી, આમાંથી આતમની અવાજ આવી, દરગાહમાંથી અવાજ આવી. આ વજૂદ છે એ દરગાહ છે, અને આમાંથી આતમની અવાજ આવી. આતમનો અવાજ જે કહીએ છે એ જાહેરની અંદર કે ભાઈ ત્યાં આગળ મોહમ્મદ સાહેબની કબરમાંથી, મિનારામાંથી અવાજ આવ્યો. એનાથી શું મળશે આપણને? સાંભળ્યું, શું મળશે? પણ ખરો મિનારો કયો છે? તો આ વજૂદને આપણે જે લીધું છે, ઇલમ લીધો, આ કરી મિનારો બનાવ્યો, બેસક થયા, મિનારો બનાવ્યો. તો પછી આતમની અવાજ આવી જોઈએ કે ના આવી જોઈએ? તો પછી આતમની અવાજ આવી જોઈએ કે ના આવી જોઈએ? બાર सो सब किए तुम कायम, वास्ते तुम्हारे राज. सब किए कायम. તો હવે એ અવાજ આવી, દિલ ઉત્પ્રોત થઈ ગયું તેની સાથે. આપણું આત્મ છે, આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ દિલ સાથે ઉત્પ્રોત થઈ ગઈ. મીન્સ આપણી જે સુરતા છે એ સુરતા પાછી પરમધામમાં ફરી ગઈ. ઉત્પ્રોત થયું મીન્સ કે આ દિલ સાથે ઉત્પ્રોત થયું, આત્મના દિલ સાથે ઉત્પ્રોત થયું. પણ આત્મનું દિલ અને પરાત્મનું દિલ બંને એક છે. એટલે પરાત્મ ચોકી ત્યાં આગળ જાગૃત થઈ ગઈ. વિચાર 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 આની પર વિચાર કરો. અને જાગૃત થયા તો કયામત આવી ગઈ. કયામત આવી ગઈ, આપણે પરમધામ પાછા ગયા, તો આ બ્રહ્માંડને અખંડ કરી દીધું. અક્ષર બ્રહ્માંડ. सो सब किए तुम कायम. इश्क सबों में अति बड़ा, इश्क सबों में अति बड़ा, बका भूम चेतन, दायम नजर तले नूर के, पहचान सबो पूरन. આપણી સુરતા તો પરમધામ ગતિ રહી, પણ જે બ્રહ્મ સૃષ્ટિ જે જીવો પર બેઠી તેને પ્રથમ બહિસ્તી મળી, અને એ જે બહિસ્તી મળી એનું પૂજન બીજી થી આઠમી બહિસ્તી વાળા કરશે. એમનું પૂજન બીજી બહિસ્તી થી આઠમી બહિસ્તી વાળા આમનું પૂજન કરશે. દાયમ નજર તલે નૂર કે, દાયમ નજર તલે નૂર કે નૂર કે નજર તલે મીન્સ કે ધનીના અંતસ્કરણની અંદર આ લીલા જે છે અખંડ થઈ ગઈ. ધનીના રાજ્ય મહારાજના અંતસ્કરણની અંદર આ લીલા અખંડ થઈ ગઈ. ધનીએ શા માટે આ લીલા અખંડ કરી? રાજ્ય મહારાજે પોતાની રૂહો છે, ઇશ્ક છે એટલા માટે. એ મારી રૂહનું ધ્યાન ના રાખો તો કોણ રાખે? અને એ અંતસ્કરણ, રાજ્ય મહારાજનું અંતસ્કરણ એ કોણ છે? સત્ય સ્વરૂપ અક્ષર બ્રહ્મ જેને કહીએ છીએ આપણે. અને એ અક્ષર બ્રહ્મ અખંડ કરે છે. પણ વાસ્તવમાં કોણ કરે છે અખંડ? રાજ્ય મહારાજ પોતે કરે છે અખંડ. पहचान सब पर. सोए करे तुम्हारी बंदगी, यही इनो जिक्र, इनो सिर हक एक तुम ही, और कोई न वाहिद बिगर.
એ તમારું પૂજન કરશે એમ કે છે. એ બીજી બહિસ્તીથી 8મી બહિસ્તી વાળા પેલી બહિસ્તી વાળાનું પૂજન કરશે. જેમ અહીં 14 લોકની અંદર, આ 14 લોકની અંદર પાતાળથી મોડી અને તપલોક સુધી, પાતાળથી મોડીને તપલોક સુધી કોનું પૂજન કરી રહ્યા છે? સતલોકનું પૂજન કરી રહ્યા છે. સતલોક જે ઉપર આવ્યો, પહેલામાં પહેલો લોક સતલોક છે, એનું પૂજન કરી રહ્યા છે. એમ બહિસ્તીની અંદર 8 બહિસ્તી છે, તો બીજીથી 8મી બહિસ્તી વાળા પણ પહેલી બહિસ્તી વાળાનું પૂજન કરશે. અને ત્યાં રાજ્ય ને સામાજિક કોણ છે? તો દેવાપીને મરુ, જે અહીંયા તનની અંદર બેસીને જે લીલા કરી છે એમના તન છે ને. બીતક જુઓ, અમારા તનની અંદર બેસીને લીલા કરે એમના જીવ. એ કાયમ સબ આગે ही किए तुम्हारी रूहो वास्ते, जो देखो अंदर विचार के तो रूह शाहिदी देवे. એ કાયમ સબ આગે ही किए. આ બધું પહેલેથી નિશ્ચિત જ છે. આ રીતે એક પળ નહીં લાગે. કારણ શું છે આની પાછળનું કારણ? કે આ બ્રહ્મલીલા થવાની છે. આપણને તો ખબર નથી કે આ કાયમ થવાનું છે કે નથી થવાનું. કારણ કે તે ઘડી આપણને સુરસ સમજ ન હતી. જ્યારે ખીલની અંદર આયા ત્યારે આપણને કશી સુધ ન હતી, પણ ધનીને તો સુધ હતી ને. ધનીને સુધ હતી કે હું એમને મારા અંતસ્કરણની અંદર લઈ જઈશ અને આ લીલા કરીશ, અને એ લીલા કરીશ તો પછી ધની અને કાયમ કર્યા વગર રહે ખરા? કારણ કે રાજ્ય મહારાજ આ લીલા એમના અંતસ્કરણની અંદર બતાવી રહ્યા છે આપણને. અને એ પર આત્મની સ્થૂળતાને ત્યાં લઈ ગયા છે. અને પર આત્મની સ્થૂળતા જે છે એ બીજું કશું નથી, એ પર આત્મનું અંતસ્કરણ છે. અને ત્યાં આપણને લઈ ગયા છે. હવે કે છે તો તારું અંતસ્કરણ બંધ કરી ને તું પાછી જા. એટલે કે જે આજે લીલા છે તો બ્રહ્મ લીલા થઈ, એ તો કાયમ થવાની જ છે. એટલે એ કાયમ સબ આગે ही किए तुम्हारी रूहो वास्ते, જો દેખો અંદર વિચાર કે, જો દેખો અંદર વિચાર કે, અંદર વિચારીને આપણે જોઈશું, આત્મદ્રષ્ટિથી આને વિચારીને જોઈશું, રૂહની નજરથી વિચારીને જોઈશું, રૂહની અકલથી વિચારીને જોઈશું, તો આ બધું જ સમજાશે. આમાં કોઈ સંશય નહીં રહે. તો રૂહ શાહિદી દેવે, એ શાહિદી દેવે મીન્સ એ પણ ગવાહી આપશે. આપણી રૂહ પણ ગવાહી આપશે. અંદર દિલથી વિચારીને જો તો એ પણ ગવાહી આપશે. હવે જે આ ગવાહી આપશે, અને બીજી રીતે કહીએ, ધની તો એને બતાવી દીધું કે તું જોઈશ, તું દિલથી વિચારીને જોઈશ તો તારી આત્મ ગવાહી આપશે. આપણે ગવાહીઓ ક્યાં ખોરી રહ્યા છીએ? સુંદર સાથ વિચારો જાતે કે આપણે બધા ગવાહી ક્યાં ખોરી રહ્યા છીએ? તો આપણે બધા ગવાહી ઇલમની અંદર ખોરી રહ્યા છીએ કે ભાઈ આવી કઈ ચોપાઈ છે? તમે જે બતાવી રહ્યા છો આવી ચોપાઈ છે, કઈ આગળ છે? મેં તો કઈ વાંચી નહીં, મેં તો કઈ જોયું નહીં. દિલથી વિચારશો તો ગવાહી મળશે, દિમાગથી વિચારશો તો નહીં સમજાય. તો ઇલમની અંદર આપણે અંતસ્કરણથી વિચારીશું તો પછી ઇલમની અંદર ફરો. ઇલમની અંદર ફરો. અને દિલથી વિચારીશું તો એ દિલ કનું છે? પરાત્મનું દિલ છે. એ દિલ રૂહનું દિલ છે કયું? તો પરાત્મનું દિલ છે. તો એ ગવાહી આપે કે ના આપે? કારણ કે આત્મને તો બધી શુદ્ધ છે, પરમધામની આત્મને બધી શુદ્ધ છે, રૂહને તો બધી શુદ્ધ છે, મોમિનને શુદ્ધ નથી. એટલે મોમિનનું તન એ બીજું કશું નથી, રૂહનું અંતસ્કરણ છે. મોમિનનું તન એ બીજું કશું જ નથી, એ પરાત્મનું અંતસ્કરણ છે. અને રૂહનું દિલ એ બીજું કશું જ નથી, પર આત્મ છે. રૂહ દિલ.
जिन हर भराओ मोमिनो हुक्म करत आपे काम खोल देखो आंखें रूह की जिन देखो दृष्ट चाम जिन हर भराओ मोमिनो हर भराओ मीन्स કે બહુ ઉતાવળ ના કરો કે જલ્દબાજી ના કરો તમે જલ્દબાજી ન કરો બહુ ઉતાવળ ન કરો અને દિલથી વિચારીને જુઓ જીન હરભરાઓ મોમીનો હુકમ કરત આપે કામ હુકમ કરત આપે કામ હવે આગળ હુકમ આવ્યો અહીંયા હુકમ કયો આવ્યો કે રાજ્ય મહારાજનો હુકમ આ બધું કાર્ય કરી રહ્યો છે કે એટલે કે બહુ ઉતાવળ ના કરો કે બહુ જલ્દબાજી ના કરો એમ કે છે હવે રાજ્ય મહારાજનો હુકમ છે શું તો અહીંયા આગળ રાજ્ય મહારાજનો હુકમ બીજું કશું નથી રૂહના દિલની ઈચ્છા છે રૂહના દિલની ઈચ્છા છે હવે જો આપણી દ્રષ્ટિ જે છે આપણું મનોબળ જો દ્રઢ મનોબળ સુંદર સાહેબ પ્રશ્ન એક એક વર્ડ સાંભળજો કે આપણું મનોબળ જો દ્રઢ કર્યું આપણું મનોબળ જ્યારે દ્રઢ કરીએ છીએ એ પછી શું બને પ્રજ્ઞા બને કે ન બને સ્થિર પ્રજ્ઞા બને કે ના બને અને એ જો મનોબળ દ્રઢ કર્યું તો એ સ્થિર પ્રજ્ઞા બની તો આજ્ઞા ચક્ર ખુલી ગયું અને આજ્ઞા ચક્ર ખુલી જાય તો બ્રહ્મદ્વાર ખુલી ગયું खोल देखो आंखों रूह की खोल देखो आंखों रूह की मनोबळ દ્રઢ કરો મનનું અસ્તિત્વ મિટાવી દો તો આંખની રૂહની દ્રષ્ટિ ખુલી જશે મીન્સ દિલના દરવાજા ખુલી જશે એટલે મનોબળ દ્રઢ કરીશું આપણે જ્યારે ચિત્ત ચોક્કસ કરીશું ત્યારે હવે મનોબળ દ્રઢ કરવું એટલે શું બધા કે છે બધા આપણે જોઈએ છે ભાઈ દ્રઢ મનોબળ કરવું એટલે શું તો દ્રઢ મનોબળ કરવું મીન્સ કે અસ્થિર પ્રજ્ઞા અને સ્થિર પ્રજ્ઞા તો મનોબળ દ્રઢ કરવું મીન્સ સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ દ્રઢ મનોબળ ન હોય દૂધમાં ને દહીંમાં પગ રાખવા આપણે જઈએ એ અસ્થિર પ્રજ્ઞા કહેવાય હસવું ને લોટ ફાકવો બંને એક સાથે કામ ન થાય આપણે પરિવાર છોડવો નથી મીન્સ આ બ્રહ્માંડ છોડવું નથી આ વજૂદ છોડવું નથી અને ધનીને મેળવવા છે અને ફનાની અકલથી બધાએ વિચારવું છે બધાએ મીન્સ હું પણ તમારી સાથે છું તમારાથી અલગ નથી આ વિચારવું છે ધની જે માર્ગ બતાવી રહ્યા છે એ માર્ગ પર ચાલવું નથી અને ફનાની અકલથી આપણે પોતપોતાની આપણે બધા જ પોતપોતાની જે અને હોશિયારી કહેવાય કે ચાલાકી કહેવાય એ વાપરીએ છીએ આપણે બધા જ કેવી રીતે જવાશે પરમધામ કહેવાનો મતલબ કે ધનીના આપણે દિલમાં છે ને ચોટ નથી લાગતી પહેલામાં પહેલું તો આપણે એટલા બધા સખ્ત થઈ ગયા છે તો આ ધનીના વચનો સાંભળીને આપણા દિલમાં ચોટ નથી લાગતી જો ચોટ લાગતી હોત આપણને तो આપણે આવું કાર્ય ન કરતા ધનીને ન કહો મેં તો મેરા દઈ ચૂકી પણ તુને ન लिया એ ન કહેવું પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો આ ના કરી શકે એક લક્ષણ આપણને આપણામાં એક લક્ષણ નથી દેખાતું બ્રહ્મ સૃષ્ટિ આપણા બધાની અંદર હું પણ તમારી સાથે છું આવા વચનો ન કહેવા જોઈએ જુઓ કે બંને કાર્ય આપણે સાથે કરવા જઈએ છીએ અહીંયા શું કે છે એક બંધ કરો તો બીજું ખુલશે એક બંધ કરો તો બીજું ખુલશે બંધ નહીં કરો નથી ખુલવાનું હા સમજશો બધું સમજશો પણ ફનાની અકલની અંદર સમજો અંતસ્કરણની અંદર લેશો લજ્જત મળશે પરમધામની લજ્જત મળશે પણ અસલ લજ્જત જે મળવી જોઈએ એ અસલ લજ્જત નહીં જે રૂહની લજ્જત મળવી જોઈએ
એ રૂહની લજ્જત નહીં મળે, મોમિનની લજ્જત મળશે. खोल देखो आंखों रूह की, खोल देखो आंखों रूह की. દ્રઢ મનોબળ કરો, અને દ્રઢ મનોબળ થયું મીન્સ કે તમારી સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ, આજ્ઞા ચક્ર ખુલી ગયું, અને આજ્ઞા ચક્ર ખુલી ગયું તો બ્રહ્મ દ્વાર ખુલી ગયું છે. બધી જ નિધ પડશે સર. જીને દેખો દ્રષ્ટ, જીને દેખો દ્રષ્ટ ચામ, કે દ્રષ્ટ ચામ મીન્સ આ વજુદની આંખોથી ન જોવા પ્રયત્ન કરો. આ વજુદની આંખોથી જોવા પ્રયત્ન ન કરો. તો મોમીનનું તન શું છે? અંતસ્કરણ છે. અને અંતસ્કરણથી આને જોવા પ્રયત્ન ન કરો. ધનીના દીદાર કરવા હશે તો ધનીના દીદાર દિલથી થશે, દિમાગથી નહીં થાય. ધનીનું જે આનંદ સ્વરૂપ છે, ધનીનું આનંદ સ્વરૂપ છે, એ રૂહના દિલ સાથે ઓતપ્રોત છે, અને ત્યાં દીદાર થશે. કેમ દીદાર નથી થતા? કેમ ઈશ્ક નથી આવતો? એની પાછળનું મેઇન કારણ આ છે. મારે ઘડીએ ધની કહ્યું કે તું રૂહની નજરથી જોવા પ્રયત્ન કર, રૂહની નજરથી જોવા પ્રયત્ન કર. પણ એ નજર તો આપણી રૂહની નજર છે, દિલથી તમે જોવા પ્રયત્ન. આ રૂહની નજર છે, અને એ નજર દિલ સાથે ઓતપ્રોત થઈ જશે. બધું છે, એક પલ નહીં લાગે, સહેરાગ છે પણ ધની નજદીક છે. राज राज रूहन का जब पहुंचा इत आए, तख्त बैठे सा कहावते, देखो क्यों डारे उलटाए. राज राज रूहन का जब पहुंचा इत आए. અહીંયા હવે રાજ રોજ, સોરી માફ કરજો, રાજ રોજ રૂહન કા મીન્સ કે જ્યારે આપણો રાજ રોજ મીન્સ કે જ્યારે આપણો સમય આવ્યો, જાગવાનો સમય આવ્યો આપણો. जब पहुंचा इत आए, क्यों? इत मीन्स क्यों? अगर કે જ્યારે આપણે આપણી રૂહની નજરથી જોઈએ છે, આ સમય આવી ગયો. મીન્સ કે કયામતનો સમય આવ્યો. કહેવાનો મતલબ શું છે? કયામત. કયામત છે શું? તો કયામત બીજું કશું જ નથી, આત્મનું પર આત્મમાં જાગૃત થવું એ કયામત છે. આપણી આત્મા જ્યારે પર આત્મમાં જાગૃત થાય એ કયામત છે. અને આ જ્યારે સમય આવ્યો ત્યારે જબ પહોંચ્યા ઈત આએ, તખત બેઠે સા કહાવતે. હવે તખત બેઠે સા કહાવતે. હવે તખત ક્યાં છે? અહીંયા આગળ કયું તખત છે? તો જાહેર અર્થને લઈ કહીએ તો ભાઈ ઔરંગઝેબ. તે ઘડીએ દિલ્હીની ગાદી પર કોણ હતો? ઔરંગઝેબ હતો. દેખો ક્યાં ડારે ઉલટાએ, કે હવે કે છે સુંદર સાથ એક જાહેરી અર્થ બતાવ્યો કે તખત ઘડે ઔરંગઝેબ હતો, એના માટે કહી રહ્યા છે. બીજી વસ્તુ, તખત બેઠે. હવે તખત બેઠે કોણ છે? સુંદર સાથ એ બહુ બારીક વાત છે, સમજવા પ્રયત્ન કરો શું તખત છે, કોણ બેઠેલું છે તખત પર. તો હવે જો આપણા દિલના દરવાજા ખુલી જાય, દિલના દરવાજા ખુલી જાય, તો તખત મીન્સ અંતસ્કરણ પર જે બેઠેલા છે, અંતસ્કરણ પર જે બેઠેલા છે. અંતસ્કરણ પર કોણ બેઠેલું છે? કોણે તારું મારીને બેસાડે છે? અજાજીલ ફરિશ્તો. અજાજીલને જે લાનત લાગી અને ત્યાં બેસાડેલો છે. આ વજુદના અંતસ્કરણ પર, મોમિનના તન પર જે બેસાડેલો છે અજાજીલ, મોમિનના તન પર આ જે તન છે એ તન કોને આધીન છે? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. કે આ તનનું જે સંચાલન કરી રહ્યું છે અંતસ્કરણ, એ અંતસ્કરણ હવે તો કેવી રીતે ચાલી શકે? પછી કારણ કે દિલના દરવાજા ખુલી ગયા તો અંતસ્કરણ કેવી રીતે ચાલી શકે? તો હવે જો આપણા દિલના દરવાજા ખુલી જાય, દિલના દરવાજા ખુલી જાય, તો હવે તખત
એ તખત પર બેઠે સા કહાવતે, દેખો ક્यों डारे. હવે દેખો ક્यों डारे ઉલટાય કે હવે એને ઉલટાય તેનો અર્થ શું કે ભાઈ એને એના સિંહાસન પરથી ઉલટાવી નાખ્યો અને બેસાડી દીધો. પણ અહીંયા આગળ આપણે એકવાર દિલના માર્ગ પર આપણે ચાલતા શરૂ થઈ ગયા તો પછી અંતસ્કરણના માર્ગ પર કેવી રીતે જઈએ પાછા? મીન્સ કે હવે તમારા અંતસ્કરણના દરવાજા બંધ કરી દીધા. નહીં તો ભાઈ પેલાના રાજા છે અને ઉલટાઈ નાખ્યો તરત તખત પરથી અને નીચે ઉતારી દીધો અને મુગટ પડી ગયો આ છે ને તે છે. એ જાણીને સમજીને શું કરશું? આ જે બધી વાતો છે એ સમજીને આપણે શું કરીશું? જે તખત જે આપણો છે મીન્સ આપણા તનની અંદર જે બધું ચાલી રહ્યું છે આની પર વિચાર કરો ને. જાહેરી દ્રષ્ટિથી એને લેશો ભાઈ રાજાના સિંહાસન પરથી એનો તખત તૂટી ગયો અને એનો મુગટ પડી ગયો આ છે ને તે છે. શું એનો અર્થ? એ સાંભળ્યું, સમજી લીધું, શું અર્થ એનો? પણ જે મર્મ છે એ મર્મ આ છે. હક્કે દિલ કી બારીકી આ છે કે અંતસ્કરણ, હવે અંતસ્કરણ સમાપ્ત થઈ ગયું. ત્યાં આગળ પાછા કેમ ના જઈએ? દિલના દરવાજા ખુલી ગયા. તો ઓબ્લિસને ક્યાં બેસાડ્યો છે? ઓબ્લિસને અંતસ્કરણની અંદર બેઠાડ્યો છે, મન ઉપર બેસાડ્યો છે. તમારે ચિત્ત ચોક્કસ કરવા જ ન દે, આપણું ચિત્ત ચોક્કસ કરવા જ ન દે. અને એ ચિત્ત ચોક્કસ આ ઇલમથી કરવાનું છે. એટલે આત્મ જ્યારે બળ કરે ત્યારે કોઈનું ન ચાલે, ત્યારે કોઈનું ન ચાલે. પેગામ દિએ તુમ જીनको, સો કહાવતે થે સુલતાન, સો પટકે ઇસી હુકમે, જીન ફિરાયા હાદી પુરમાન. રાજી મહારાજના રાજ્ય મહારાજના જે સુંદર સાથે અનાદર કરેલો છે તને તખત પરથી નીચે ઉતારી દેશે. કહેવાનો મતલબ કે પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે, જલવું પડશે અને જલવું પડશે. સુલતાને જે કહ્યું છે કે ઔરંગઝેબની વાત કરી છે અહીંયા આગળ, પણ સુલતાન છે કોણ? આપણો અહંકાર છે, આપણું મેહપણું છે અહીંયા આગળ આપણા. હવે કે છે એ મેહપણાની અંદર મને આવડે છે, આ છે તે છે, એ મેહપણું અંતસ્કરણનું જે કંઈ હોય, હવે એને જો સુધી આપણે નમન ન કરીએ, આ સુલતાન છે. આપણી મદહોશીની અંદર આપણે ચાલતા હોઈએ, આપણા મદની અંદર ચાલતા હોઈએ આપણે, અને એ મદની અંદર ચાલતા હોય અને કોઈનું સાંભળતા ના હોઈએ તો એક સમય એવો હતો આપણને ઉલટાવી નાખે કે ના ઉલટાવી નાખે. તો એ અહીં કરી રહ્યા છે વાત કે પેગામ દિએ તુમ જીनको. કયો પેગામ? ધનીનો વચનો આપણે જો સાંભળ્યા હોય, આ પેગામની વાત છે. ધનીનો વચનો જો આપણે લીધા હોઈએ, ધનીના વચનો આપણે સાંભળ્યા છે. પેગામ દિએ તુમ જીनको, સો કહાવતે થે સુલતાન. કે પોતાની મદની અંદર ચાલતા હોય કે ના ભાઈ અમે જ છીએ, આપણી પર લો ને. હવે સુલતાન ને બધું હવે એ સાંભળીને શું કરીશું? એટલે આપણી પર લો અત્યારના વાસ્તવિક જીવનની અંદર શું છે. આપણા મદમાં ચાલતા હોઈએ અને મદની અંદર ચાલતા હોય અને ધનીના વચનોનો આપણે અનાદર કરીએ, જાણીએ છીએ, સમજીએ છીએ તો અનાદર કરી રહ્યા છીએ આપણે. જો આપણે બેશક થઈ ગયા છે, બધું થયા છે, છતાં આપણું અંતસ્કરણ નમન થયું છે ખરું? વિચારો સુંદર સાથે. તરત વજૂદ ખડું થઈ જાય, એક પલ નથી લાગતી વજૂદ ખડું થવા માટે, એક પલ નથી લાગતી. તો એ જે અંતસ્કરણ છે એ અંતસ્કરણ સો પટકે ઇસે હુકમે, સો પટકે ઇસે હુકમે.
હવે શું પટકી રહ્યા છે? કોણ પટકી રહ્યું છે? તો ધનીનો ઇલમ પટકી રહ્યો છે. કહેવાનો મતલબ કે હાય હાય મને આ નીંદ મળી અને મારા મદની અંદર હું આ લઈ નથી આ પશ્ચાતાપની જે અગ્નિ છે આની અંદર જલવું પડશે. જીન ફિર્યા હાદી ફુરમાન, એમની રાજી મહારાજની વાતો સાંભળી અને એ માર્ગ પર આપણે ન ચાલ્યા તો પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે, જલવું પડશે, જલવું પડશે. હા મળ્યું ને મેં ન લીધું. દોજકથી પણ, દોજક તો સારી, પણ આ પશ્ચાતાપની અગ્નિ એટલે બહુ ખરાબ ની અંદર ખરાબમાં ખરાબ છે. પશ્ચાતાપની અગ્નિ તેની સામે આપણે ઊંચું કરીને જોઈ નહીં શકીએ. એ જે તળપ છે, એ તળપ, આનું શું બયાન કરીએ એમ કે છે. આનું બયાન કરવું શક્ય નથી. કહેવાનો મતલબ એક સરસ ઉદાહરણ આપું કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ અને જેને આપણે પ્રેમ કરતા હોઈએ, બરોબર, બેહદ પ્રેમ કરતા હોઈએ, અને એ આપણી સાથે ન બોલે કે આપણી સામું ન જોવે તો એ તડપ કેવી હોય છે? આપણો પતિ જે છે, આપણો પતિ જ આપણી સાથે બોલતો ન હોય અને તમે એમને વફાદાર હો, કેવી તડપ હોય છે? શું કરું ને શું ન કરું? કે આના કરતો કે આ જીવન સમાપ્ત કરી દેવું સારું કે છે ને. એ અગ્નિ છે, કારણ કે ઈશ્કની વાત છે. એટલે હાદીના વચનો જે સાંભળી અને જો ન સમજે, મદની અંદર, પોતાના મદની અંદર ચાલતા હોય, એટલે કે પેગામ દિએ તુમ જિनको, પેગામ દિએ જિન તુમકો. હવે એ પેગામ તો આપણને, ધનીનો પેગામ તો આપણને મળ્યો છે કે નથી મળ્યો? અને તેમ છતાં આપણા મદમાં ચાલતા હોઈએ, આપણે પોતાના મદની અંદર ચાલતા હોઈએ, મીન્સ આપણું અંતસ્કરણ છે, એ મન છે, આપણે નમન ન કર્યું, ધનીના વચનો ન લીધા, તો પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે, જલવું પડશે ને જલવું પડશે. આમાં કોઈ સંશય નથી. અને એ ધનીનો હુકમ આવે. ધનીનો હુકમ શું છે? કે હાય હાય આ મળ્યું અને તેમ છતાં ન લીધું, આપણે જાતે જલીશું. ધની કદાપી આપણને એક પાંખડી ભરનું પણ દુઃખ ના આવે, પણ એ આપણી જાતે જલીશું કે હાય મેં આ શું કર્યું. એ હુકમ છે. जो पटके इसी हुक्म है. કયો હુકમ? કે હાય હાય મને મળ્યું છતાં પણ મેં એને ન લીધું. ધનીએ આપણને કહ્યું, ધનીએ આપણને બતાવ્યું કે અંતસ્કરણની અંદર ન તું દિલનો માર્ગ પર ચાલ, અસલ અકલથી વિચાર કર. રૂહ खोल देखो आंखें रूह की, खोल देखो आंखें रूह की, जिन देखो त्रस्त चाम. આ તનની આંખોથી જોવાનો પ્રયત્ન કરો, રૂહની આંખોથી જોવા પ્રયત્ન કરો. આ બધું આપણને બતાવ્યું અને તેમ છતાં પણ આપણે આ ચામની આંખોથી જોવા પ્રયત્ન કર્યો, અને એ જે પશ્ચાતાપ છે આપણે જાતે કરીશું. તને તો બધું બતાવી દીધું. भरतखंड सुल्तान कहावते, सो दिए सब फिदाए, इन विद उलझे आप में, सो किन्हू न निक्षो जाए. ભરતખંડ સુલતાન કહાવતે. ઔરંગઝેબની વાત છે, ભાઈ સુલતાન કહેવાય તો, પણ હવે તો અહીંયા આગળ આપણી પર જ લો આને. એ સુલતાનની વાત કરીને શું કરીશું? 16મી 17મી સદીમાં થઈ ગયેલા અને આપણે અહીંયા એની વાત કહીને શું કરીશું? એટલે આપણી પર આને લો તો આપણી પર શું લેવાય ને? તો ભરતખંડ સુલતાન કહાવતે, સો દિए सब ફદાએ. હવે આ બધી વાત આપણને મળી ગઈ. આગળ આપણને આ બધી વાત આપણને બધી મળી ગઈ. હવે મળી ગઈ. ઇનવિદ ઉલઝે આપ મેં, ઇનવિદ ઉલઝે આપ. એ ઉલઝન આપણી અંદર છે કે નહીં? હવે તમને કે છે કે સાચું શું ખોટું શું, આ બધી સુધ આપણને પડી ગઈ.
ઇલમ દ્વારા આ બધી સમજ પડી ગઈ, અને તેમ છતાં પણ આપણને આ જે ફંદો પડ્યો છે, આ જે માયાનો ફંદો પડ્યો છે, જે નાના નાના પરિવાર કરીને આપણે બેઠેલા છે, આમાંથી આપણને નીકળાતું નથી. અને આની અંદર આપણે ઉલઝી રહ્યા છે કે શું લેવું, ધનીનો ઈશ્ક લેવો કે આ માયાનો ઈશ્ક લેવો, કયો ભારે થઈને બેઠેલો છે. અને આ ઉલઝનની અંદર આપણે પડેલા છે, અને આ ઉલઝનમાંથી બહાર નીકળવાનું છે. ઇન વિધ ઉલઝે આપ મેં, ઇન વિધ ઉલઝે આપ મેં. સિંહાસન છૂટતું નથી, રાજાને સિંહાસન છૂટતું નથી કે મેં આટલું બધું કામ કર્યું, આટલું બધું મેં કામ કર્યું, અને જ્યારે મારે સિંહાસન પર બેસવાનો વારો આવ્યો ત્યારે આવી ગયા, હું શું કરું એમ પછી. એટલે સિંહાસન છૂટતું નતું, એમ આપણે આપણો પરિવાર નથી છૂટતો. જે નાનો નાનો પરિવાર બનાવ્યો, એમ એને ગાદી કેવી રીતે મેળવી છે, જુઓ બધા ઇતિહાસ જુઓ, કે પોતાના ફાધરને પણ અંદર મૂકી દીધો છે, આવું કંઈક છે. એ આટલી મહેનતથી એને ગાદી મળી, અને હવે કે છોડવાની થઈ. એમ આટલી મહેનતથી આપણે આપણો પરિવાર બનાવ્યો, અને હવે છોડવાનો થયો. અને આની અંદર આપણે ઉલઝી રહેલા છે કે આ પરિવાર આટલો સરસ પરિવાર છે ને એને છોડાતો હશે. પણ એ ઝેર છે, ઝેર છે ને ઝેર છે, એ આપણે સમજતા નથી, એ આપણે સમજતા નથી. અને આની અંદર આપણે ઉલઝી રહ્યા છે. એટલે કે છે ઇનવિધ ઉલઝે આપ મેં, ઇનવિધ ઉલઝે આપ મેં, સો કિન્હુ ન નિકસો જાય. કોઈ આમાંથી ન નીકળી શકે. ક્યારે ન નીકળી શકે? આમાંથી ક્યારે ન નીકળી શકે? તો અંતસ્કરણથી વિચારીએ ત્યારે ન નીકળી શકે. દિલથી વિચારશો નીકળી શકાશે. ઉલટ પલટ દુનિયા ભઈ, ઉલટ પલટ દુનિયા ભઈ, તો ભી દેખત નાહી કોઈ. કાળ ઇમામ કુફર દિયા, કાળ ઇમામ કુફર દિયા, એ જો સવે દુની દીન દોએ. ઉલટ પુલટ દુનિયા. ચોપાઈનો અર્થ તો કંઈક બીજો બતાવી રહ્યો છે, પણ આપણે આપણો પોતાનો અર્થ. ઉલટ પુલટ દુનિયા ભઈ, આપણી દુનિયા જે હતી એને ઉલટાવી દીધી. જે આપણે દિલથી પરમધામની અંદર જીવતા હતા, વાહિદત અને ઇશ્કથી જીવતા હતા, એને આપણી દુનિયા ઉલટાવી દીધી. અહીંયા આગળ જુઓ, અંતસ્કરણથી જીવી રહ્યા છે આપણે. અહીંયા આગળ જે વ્યક્તિ દિલથી જીવનારો વ્યક્તિ હોય એને અંતસ્કરણથી જીવવાનું થાય, જીવી શકે. પણ તેમ છતાં આપણે અંતસ્કરણ સાથે ઓતપ્રોત થઈ ગયા છે અને જીવી રહ્યા છે. એટલે ઉલટ પુલટ દુનિયા ભઈ, તો ભી દેખત નાહી કોઈ. પણ તેમ છતાં પણ આપણી આંખો ખુલતી નથી કે હાય હાય, હું આ શું કરી રહી છું, સોનાની ઝાડ છે, પાણીમાં નાખી રહી છું, છતાં પણ આપણે જોતા નથી. આપણી દુનિયા ઉલટી થઈ ગઈ છે. આપણું જીવન જો પરમધામનું જીવન કેવું છે એ પણ આપણને શુદ્ધ છે. ઇલમ દ્વારા આની પણ આપણને સમજ પડી ગઈ છે, શુદ્ધ પડી ગઈ છે. અને એ રહેણી આપણી જુઓ અને અહીંની રહેણી જુઓ, બંનેની અંદર આ જમીનનો ફેર છે, અને છતાં પણ આપણે આને છોડતા નથી. આ ઉલટ પુલટ દુનિયા આ છે. ઉલટ પુલટ દુનિયા ભઈ, તો ભી દેખત નાહી કોઈ, તો ભી દેખત નાહી કોઈ. તેમ છતાં પણ દેખત નહીં કોઈ મીન્સ તેમ છતાં પણ આપણે આપણી આંખો ખોલતા નથી. તેમ છતાં પણ આપણે આપણી આંખો ખોલતા નથી. ક્યાં સુધી આ કૂટતા રહીશું? આ કાળ ઇમામ કુફર દિયા, કાળ ઇમામ કુફર દિયા, એ જો સબે દુની દીના દોય. વાહિદતમાં ઉઠાઈ અને અહીંયા નાખી દીધા આપણને. વિચાર કરો, સુંદર છે. અને છતાં પણ આપણે મેરી રૂહ તું આંખે ખોલ, ધની કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. જરાન કંસાણા જેમ આપણે કૂટી રહ્યા છીએ, જો આંખો ખોલતી નથી. જો આપણે થોડોક દિલથી વિચાર કરો તો આ સમજાશે, ને કે ન સમજાય. हुक्म वेद कतेब में लिखे लाखों निशान, सो मिले कौल देखे तुम, हाय हाय अजू न आवे ईमान.
હુકમે વેદ કતેબે. હવે તો આપણને ધનીએ આપણને આ ઇલમ આપ્યો. ધનીએ આપણને આ ઇલમ આપ્યો અને ઇલમ આપ્યા પછી આ જગતના જે ધર્મગ્રંથો છે એ ધર્મગ્રંથોની અંદર આપણી જે બધી ચિઠ્ઠીઓ આવી હતી એ ચિઠ્ઠીઓની પણ શુદ્ધ પડી. સો સબ કિए तुम कायम होनो. अब तो बोले सब कागज. अब तो बोले सब कागज. याही बोली सब जहान. याही बोली सब जहान. चौपाई नंबर 88 ની ત્રીજું ને ચોથું ચરણ. अब तो बोले सब कागज. મીન્સ એક ધર્મ ગ્રંથોની અંદર જે આપણી ચિઠ્ઠીઓ આવી હતી એ ચિઠ્ઠીઓની પણ આપણને સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ. બધું જ સમજ પડી ગયું. વેદની અંદર શું છે, કતેબની અંદર શું છે, આત્મ કોને કહેવાય, પર આત્મ કોને કહેવાય, જીવ કોને કહેવાય, કોઈ પણ પ્રકારનો સંશય નથી. અને છતાં પણ આપણે ઈમાન નથી લાવતા, વિશ્વાસ, અને એ માર્ગ પર ચાલતા નથી. હાય હાય હજુ ના આવે ઈમાન. કેવો છે આપણો ઈમાન? હું ને મારો પરિવાર, આપણો ઈમાન છે. અહીંયાથી નીકળો તો પેલું પકડાશે, એક છોડશો તો બીજું પકડાશે, બંને સાથે પકડવા જશો તો બેમાંથી એક નહીં આવે. એકને છોડવું પડશે. શું છોડવું છે, શું પકડવું છે, એ આપણા દિલની ઈચ્છા છે. જે પકડવું હોય પકડો, જે છોડવું હોય છોડો. બંનેને પકડો તો બંનેને પકડો, અને પછી પશ્ચાતાપની અગ્નિમાં જલજો. ધોબીના કૂતરા જેવી દશા થશે. નહીં વાટા કે નહીં ઘાટના, લટકતા રહેશો. આપણે બધા લટકતા રહીશું. તો કોઈ એવું કહેશે ધની તો આપણા આશિક છે, આવું તો કરતા હશે. ધની ના કરે, પણ એ આપણે આપણી જાતે કરાવી રહ્યા છે. આપણે આપણી પગ પર કુહાડી મારીએ આપણે, અને પછી બીજાને કહીએ ભાઈ તને દર્દ થાય છે. દર્દ આપણને જ થવાનું છે, બીજા કોઈને ન થાય. કારણ કે આપણી રહેણી આવી છે. આપણે ખુદ આપણા પગ પર કુહાડી મારી રહ્યા છે, અને કહીએ બીજાને કહીએ ભાઈ તને દર્દ થાય છે. બીજાને દર્દનો અહેસાસ કેમ ન થાય? એ દર્દનો અહેસાસ આપણને થવાનો છે. વિચાર વિચાર વિચાર. તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. હુકમે વેદ કતેબ મેં लिखे लाखों निशान. અને આ બધા નિશાનો આપણને સમજ પડી ગઈ. સો મિલે કોલ દેખે તુમ, સો મિલે કોલ દેખો તુમ. હાય હાય હજુ ન આવે ઈમાન, હાય હાય હજુ ન આવે ઈમાન. બોલો સિંહ પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.